आंख से दूर न हो, दिल से उतर जाएगा। वक्त का क्या है, गुजरता है, गुजर जाएगा। પ્રેમમાં નારાજ થવાની છૂટ છે, અને નારાજ થવાય એ તો પ્રેમ છે. કેમ કે નારાજ કોની પર થઈશું? જેને પ્રેમ કરીએ છીએ એની પર કે બીજા ઉપર? ત્યાં નારાજ થવાનો હક જે લોકો પ્રેમ કરે છે બંને છે. તો કે તું નારાજ થાય, પણ મને તારી નજરમાંથી મારું સ્થાન ઓછું ના કરતો. મારી ઉપરથી તારું નજર, તારી દ્રષ્ટિ ખસેડતો નહીં. નારાજ થાય, તારી આંખોની નારાજગી મને મંજૂર છે, પણ આંખમાંથી મને તું ખસેડતો નહીં. કારણ આ બનવાનું છે, આ બનવાનું છે. મતભેદ અને નારાજગી થી જ પ્રેમ મજબૂત બને છે. એટલે જ્યારે નાના ડિસ્પ્યુટ, નાના ઝઘડાઓ થાય, મતભેદો થાય, તો સમજવું કે પ્રેમ બંનેની વચ્ચે વધી રહ્યો છે. આ તંદુરસ્ત પ્રેમની નિશાની છે. કેમ કે બંને જણા બધી જ વાતમાં સંમત થાય એવું શક્ય નથી. અને એવું થતું હોય તો સાવધાન થઈ જાવ, છેતરપિંડી છે. કોઈ એક કે બંને જણા એકબીજાને બનાવે છે કે તું જે કહે છે એ મંજૂર છે. અને જ્યારે બંને જણા એકબીજાની નાની મોટી વાતમાં ક્યાંય મતભેદ થાય તો કરે, અને પછી ભેગા થાય, જોડે બેસીને ચર્ચા જ નથી કરવી એ વાતની, કોફી પીએ, નાસ્તો કરે, ચાલવા જાય, અરે કશું ના કરે, બે જણા બેસીને એક બાંકડા ઉપર. આમાં તમે મતભેદ ધરાવો છો થોડીક વખત માટે. થોડીક વાર પછી વાતાવરણ બદલાશે, ઋતુ બદલાશે, મોસમ બદલાશે, જેમ એવી રીતે તમારો મૂડ બદલાશે, અને તમે અચાનક પાછા એકબીજા માટે જીવવાનું શરૂ કરી દેશો. શક્ય છે હું નારાજ છું, કે શક્ય છે તમે નારાજ છો, તો શું વાંધો છે? કઈ દુનિયા લૂંટાઈ ગઈ? મને કેમ બોલાય કેમ નથી લેતા? શું વાંધો છે? ગુસ્સો ભલે હોય તો ગુસ્સાના અવાજમાં પણ બોલાવી લો મને. હું નારાજ છું તો મને મનાવી લો, મને ભેટી પડો, મને તમારી છાતીએ ચાંપી દો. બધું તમારા અને મારા આંસુઓમાં બિલકુલ અલગ થઈ જશે. અને આ જે આંસુઓ વહે છે ને, અંદરથી હળવા કરી દેશે આપણને. અને પછી આપણો પ્રેમની પાછી રોશની, પાછો એનો ઝગમગાટ જે હતો એવું ને એવું આવી જશે. ખાલી રસ્તો બદલીએ, જે મોસમ બદલે છે એવી રીતે રસ્તો બદલીને એકબીજાને પાછા મળી લઈએ, માની જઈએ, મનાવી લઈએ. સોરી કહેવામાં વાંધો શું છે? આપણે જ છીએ બે જણા, એકબીજાને આપણે સોરી કહી દઈશું તો શું પ્રશ્ન ઉભો થશે? કદાચ તારા વગરના રસ્તાઓ ઉપર જિંદગી લઈને ચાલવું એના કરતા ચલને મતભેદોને દૂર કરીએ અને બંને જણા પાછા એક જ રસ્તે ચાલીએ.